મિત્રો, ટેટ 1 પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે નવા સિલેબસ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના શિક્ષણની પદ્ધતિઓ વિશે ટોપ 50 MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું, જેનો આ પાર્ટ 2 છે। આની પહેલાં આપણે 50 પ્રશ્નો જોઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોજો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ના ભૂલશો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જોઈએ, કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી નિયમો તારવે છે? 4 ઓપ્શન આપેલા છે: નિગમન પદ્ધતિ, વાર્તા કથન પદ્ધતિ, આગમન પદ્ધતિ કે પ્રશ્નોત્તરી પદ્ધતિ। તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ પણ આપતો જવાનો છે। અહીં સાચો જવાબ આવશે આગમન પદ્ધતિ, ઓપ્શન સી। ગુજરાતી વ્યાકરણ જેમ કે સંજ્ઞા શીખવવા માટે પ્રાથમિક સ્તરે કઈ પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે? નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ, જુઓ અને કહો પદ્ધતિ કે અનુકરણ પદ્ધતિ? સાચો જવાબ છે આગમન પદ્ધતિ, ઓપ્શન બી। કઈ પદ્ધતિમાં નિયમ ઉદાહરણ સૂત્રનો ઉપયોગ થાય છે? આગમન પદ્ધતિ, નિગમન પદ્ધતિ, રમત દ્વારા શિક્ષણ કે પ્રોજેક્ટ પદ્ધતિ? સાચો જવાબ છે નિગમન પદ્ધતિ, ઓપ્શન બી। નિગમન પદ્ધતિનું મુખ્ય લક્ષણ શું છે? જ્ઞાતથી અજ્ઞાત તરફ જવું, સૂત્ર અથવા નિયમ આપીને સમજૂતી આપવી, મૌલિકતાનો વિકાસ કરવો કે બાળકોમાં રમતગમતનો વિકાસ કરવો? સાચો જવાબ છે સૂત્ર એટલે કે નિયમ આપીને સમજૂતી આપવી, નિગમન પદ્ધતિ। આગમન પદ્ધતિ કયા શૈક્ષણિક સિદ્ધાંત પર આધારિત છે? સામાન્યથી વિશિષ્ટ તરફ, નિયમથી ઉદાહરણ તરફ, વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ કે પૂર્ણથી અંશ તરફ? સાચો જવાબ આવશે વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ। પ્રાથમિક સ્તરે આગમન પદ્ધતિ શા માટે વધુ ઉપયોગી છે? તે ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરે છે, તેમાં શિક્ષકને ઓછું કાર્ય કરવું પડે છે, તે બાળકની તાર્કિક શક્તિ અને શોધખોળની વૃત્તિ વિકસાવે છે, તે માત્ર મોટા બાળકો માટે યોગ્ય છે? શું જવાબ આવશે? ઓપ્શન સી, તે બાળકની તાર્કિક શક્તિ અને શોધખોળની વૃત્તિ છે તે વિકસાવે છે। નિગમન પદ્ધતિ કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય ગણાય છે? પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓ, ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ, ઉચ્ચ પ્રાથમિક અથવા માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ કે મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ? શું જવાબ આવશે? સાચો જવાબ છે ઉચ્ચ પ્રાથમિક અથવા માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ। આજે આપણે વર્તમાન કાળના નિયમો ભણીશું અને પછી તેના ઉદાહરણો જોઈશું। આ કઈ પદ્ધતિ દર્શાવે છે? પ્રથમ ભણવું અને પછી ઉદાહરણ, આગમન, વાર્તાકથન, નિગમન કે સમગ્ર શબ્દ? સાચો જવાબ આવશે નિગમન પદ્ધતિ। જો શિક્ષક બાળકોને સંજ્ઞાના જુદા જુદા ઉદાહરણો એટલે કે વ્યક્તિ, સ્થળ, વસ્તુ આપે અને પછી તેની વ્યાખ્યા તારવવા કહે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? વાક્ય પદ્ધતિ, નિગમન પદ્ધતિ, આગમન પદ્ધતિ કે પ્રવૃત્તિ પદ્ધતિ? સાચો જવાબ આવશે આગમન પદ્ધતિનો ઉપયોગ કરે છે। કઈ પદ્ધતિ માનસશાસ્ત્રીય એટલે કે સાયકોલોજીકલ પદ્ધતિ ગણાય છે? નિગમન પદ્ધતિ, પ્રત્યક્ષ પદ્ધતિ, આગમન કે કથા? સાચો જવાબ આવશે આગમન પદ્ધતિ। ધોરણ 1માં બાળકોને અક્ષર જ્ઞાન વાંચન આપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? આગમન પદ્ધતિ, જુઓ અને કહો પદ્ધતિ, પ્રશ્નોત્તરી પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ? સાચો જવાબ આવશે જુઓ અને કહો પદ્ધતિ। ચિત્ર બતાવવામાં આવે અને શેનું ચિત્ર છે તે પૂછવામાં આવે। જુઓ અને કહો પદ્ધતિમાં શેના દ્વારા શબ્દોની ઓળખ કરાવવામાં આવે છે? માત્ર અક્ષરો દ્વારા, ચિત્ર અને તેને સંબંધિત શબ્દો દ્વારા, વ્યાકરણના નિયમો દ્વારા કે માત્ર અવાજ દ્વારા?
સાચો જવાબ આવશે ચિત્ર અને તેને સંબંધિત શબ્દો દ્વારા. ઓપ્શન બી. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ અક્ષરને બદલે આખા શબ્દને એક એકમ તરીકે શીખે છે? વર્ણ પદ્ધતિ, સમગ્ર શબ્દ પદ્ધતિ, સ્વર પદ્ધતિ કે ધ્વનિ પદ્ધતિ? સાચો જવાબ આવશે ઓપ્શન બી સમગ્ર શબ્દ પદ્ધતિ એટલે કે વાક્ય પદ્ધતિ. વાક્ય પદ્ધતિની શરૂઆત ક્યાંથી થાય છે? અક્ષરોથી, શબ્દોથી, સંપૂર્ણ વાક્યથી કે ધ્વનિથી? જવાબ આવશે સંપૂર્ણ વાક્યથી થાય છે. ઓપ્શન સી. મૂળાક્ષર પદ્ધતિની મુખ્ય મર્યાદા કઈ છે? બાળક ઝડપથી વાંચતા શીખે છે, બાળક અર્થગ્રહણ સાથે વાંચે છે, બાળકને અક્ષરોનું જોડાણ કરીને શબ્દ બનાવવામાં મુશ્કેલી પડે છે, તે વ્યાકરણ શીખવવામાં મદદ કરે છે? શું જવાબ આવશે? સાચો જવાબ છે બાળકને અક્ષરોનું જોડાણ કરીને શબ્દ બનાવવામાં મુશ્કેલી પડે છે મૂળાક્ષર પદ્ધતિમાં. કઈ પદ્ધતિને અર્થપૂર્ણ વાંચન માટે સૌથી વધુ ઉપયોગી ગણાય છે? વર્ણ પદ્ધતિ, સ્વર પદ્ધતિ, વાક્ય પદ્ધતિ કે આગમન પદ્ધતિ? જવાબ આવશે વાક્ય પદ્ધતિ અથવા તો સમગ્ર શબ્દ પદ્ધતિ. વાંચન શિક્ષણની કઈ પદ્ધતિ સંશ્લેષણાત્મક ગણાય છે? વાક્ય પદ્ધતિ, જુઓ અને કહો પદ્ધતિ, વર્ણ પદ્ધતિ કે વાર્તા કથન પદ્ધતિ? સાચો જવાબ આવશે વર્ણ પદ્ધતિ, અક્ષરોને જોડીને શબ્દ બનાવવો. શિક્ષક બાળકને જલેબીનો ફોટો બતાવીને જલેબી શબ્દ વંચાવે છે. આ કઈ પદ્ધતિ છે? વાક્ય પદ્ધતિ, રમત પદ્ધતિ, જુઓ અને કહો પદ્ધતિ કે નિગમન પદ્ધતિ? સાચો જવાબ આવશે જુઓ અને કહો પદ્ધતિ. પ્રથમ જલેબીનો ફોટો જુઓ અને પછી નીચે જલેબી લખેલું છે તે વાંચો. જો બાળકને એક સાથે અક્ષર, શબ્દ અને વાક્ય ત્રણેયનું જ્ઞાન આપવામાં આવે તો તે કઈ પદ્ધતિ ગણાય છે? પ્રત્યક્ષ, આગમન, મિશ્ર કે વ્યાખ્યાન? તો અહીં જવાબ આવશે મિશ્ર પદ્ધતિ. ઓપ્શન સી. ધ્વનિ પદ્ધતિમાં શેના પર ભાર મૂકવામાં આવે છે? અક્ષરના આકાર પર, મૂળાક્ષરોના ઉચ્ચારણ પર, વાક્યના અર્થ પર કે જોડણીની શુદ્ધતા પર? સાચો જવાબ આવશે મૂળાક્ષરોના ઉચ્ચારણ એટલે કે ધ્વનિ પર. રમત દ્વારા શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાળકને વ્યસ્ત રાખવો, શિસ્ત જાળવવી, આનંદ સાથે સહજ અને સ્વયંસ્ફૂર્ત શિક્ષણ આપવું, ગંભીરતાથી વ્યાકરણ શીખવવું? જવાબ આવશે આનંદ સાથે સહજ અને સ્વયંસ્ફૂર્ત શિક્ષણ આપવું. ઓપ્શન સી. રમત દ્વારા શિક્ષણના પ્રણેતા કોણ ગણાય છે? જોન ડ્યુઈ, હેનરી કોલ્ડવેલ કુક, ફ્રોબેલ કે મહાત્મા ગાંધી? રમત દ્વારા શિક્ષણ જવાબ આવશે હેનરી કોલ્ડવેલ કુક. ઓપ્શન બી. વાર્તા કથન પદ્ધતિથી બાળકોમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? માત્ર લેખન, શ્રવણ કૌશલ્ય અને કલ્પના શક્તિ, ઝડપી વાંચન કે વ્યાકરણની સમજ? જવાબ આવશે શ્રવણ કૌશલ્ય અને કલ્પના શક્તિ. વાર્તા કથન કરતી વખતે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ? એક સરખો અને ધીમો, શાંત અને નીરસ, પાત્ર અને પ્રસંગો અનુસાર ઉતાર ચઢાવ કે ખૂબ જોરદાર? તો અહીં જવાબ આવશે પાત્ર અને પ્રસંગો અનુસાર ઉતાર ચઢાવ, આરોહ અવરોહ વાળો અવાજ છે તે હોવો જોઈએ. ગુજરાતી ભાષામાં સર્જનાત્મકતા વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ક્રિએટિવિટી વિકસાવવા માટે નિગમન, શ્રુતલેખન, અધૂરી વાર્તા પૂરી કરવાની પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ? તો અહીં જવાબ આવશે અધૂરી વાર્તા પૂરી કરવાની પદ્ધતિ, વાર્તા કથનનું વિસ્તરણ. રમત દ્વારા શિક્ષણ માટે નીચેનામાંથી કયું ઉદાહરણ યોગ્ય છે? વ્યાકરણના નિયમો મોઢે કરાવવા, ભાષાની રમતો, ગીતો અને અભિનય, નિબંધ લખવો, બોર્ડ પરનું લખાણ કોપી કરવું? તો જવાબ આવશે ભાષાની રમતો, ગીતો અને અભિનય કરવો.
કઈ પદ્ધતિમાં બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે? નિગમન, વ્યાખ્યાન, રમત દ્વારા શિક્ષણ કે અનુકરણ? તો જવાબ આવશે રમત દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ પદ્ધતિમાં જ્ઞાનનું સર્જન કરે છે. વાર્તા કથન કયા કૌશલ્યના મૂલ્યાંકન માટે ઉપયોગી છે? લેખન કૌશલ્ય, સાંભળીને સમજવાની ક્ષમતા, હસ્તાક્ષરની સુંદરતા કે જોડણીની શુદ્ધતા? સાચો જવાબ આવશે સાંભળીને સમજવાની ક્ષમતા એટલે કે શ્રવણ. જો શિક્ષક બાળકોને પક્ષીઓના અવાજની નકલ કરવા માટેની પ્રવૃત્તિ કરાવે તો તે કયા કૌશલ્યના વિકાસ માટે રમત દ્વારા શિક્ષણનો ઉપયોગ કરે છે? શ્રવણ, વાંચન, લેખન કે કથન? તો જવાબ આવશે કથન, ઉચ્ચારણ અને અનુકરણ. વાર્તા કથન પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે કયા વિષય વસ્તુ માટે કરવામાં આવે છે? વ્યાકરણ શીખવવા, ગદ્ય અને પદ્યના પાઠો, જોડણી સુધારવા કે હસ્તાક્ષર સુધારવા? સાચો જવાબ છે ગદ્ય અને પદ્યના પાઠો એટલે કે પ્રેરક વાર્તાઓ. પ્રત્યક્ષ પદ્ધતિમાં ભાષા શિક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? માતૃભાષા દ્વારા અનુવાદ કરીને, અનુવાદ વિના સીધી લક્ષ્ય ભાષા ગુજરાતીમાં, માત્ર લખાવીને કે માત્ર વાંચન દ્વારા? તો અહીં સાચો જવાબ આવશે અનુવાદ વિના સીધી લક્ષ્ય ભાષા ગુજરાતીમાં. ત્યારબાદ પ્રશ્નોત્તરી પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? બાળકોને સજા કરવી, શિક્ષકે પોતે બોલવું, બાળકોને સક્રિય રાખવા અને પૂર્વજ્ઞાન ચકાસવું, માત્ર હોમવર્ક આપવું? સાચો જવાબ આવશે બાળકોને સક્રિય રાખવા અને પૂર્વજ્ઞાન તપાસવું. કઈ પદ્ધતિમાં શિક્ષક અને પાઠ્યપુસ્તકને ગૌણ ગણવામાં આવે છે અને બાળકને કેન્દ્રમાં રખાય છે? નિગમન, વ્યાખ્યાન, બાળકેન્દ્રી પદ્ધતિ કે પ્રત્યક્ષ પદ્ધતિ? સાચો જવાબ આવશે બાળકેન્દ્રી પદ્ધતિ, જેનું બીજું નામ છે પ્રવૃત્તિ પદ્ધતિ, જેમાં બાળકને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને શિક્ષક અને પાઠ્યપુસ્તકને છે તે ગૌણ બનાવવામાં આવે છે. પદ્ય એટલે કે કવિતા શિક્ષણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? વાક્ય પદ્ધતિ, નિગમન, ગાન અને અભિનય, જુઓ અને કહો? તો જવાબ આવશે ગાન અને અભિનય પદ્ધતિ. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નકલ દ્વારા શીખે છે? પ્રોજેક્ટ, આગમન, અનુકરણ કે સ્વઅધ્યયન? તો જવાબ આવશે અનુકરણ પદ્ધતિ. શિક્ષકનું વાંચન અને ઉચ્ચારણ છે તેને કોપી કરે છે. પ્રોજેક્ટ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? ગોખણપટ્ટી, શિક્ષકનું પ્રભુત્વ, કરીને શીખવું કે માત્ર સાંભળવું? તો જવાબ આવશે કરીને શીખવું, પ્રોજેક્ટ બનાવી અને શીખવું. ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિનું કાર્ય ક્યારે શરૂ થાય છે? અભ્યાસની શરૂઆતમાં, વિદ્યાર્થીની નબળાઈનું નિદાન થયા પછી, માત્ર પરીક્ષા પછી કે દરરોજ? શું જવાબ આવશે? સાચો જવાબ છે વિદ્યાર્થીની નબળાઈનું નિદાન થયા પછી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ગદ્ય એટલે કે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? ગાન પદ્ધતિ, પ્રશ્નોત્તરી અને ચર્ચા, માત્ર શ્રુતલેખન કે અભિનય પદ્ધતિ? સાચો જવાબ આવશે પ્રશ્નોત્તરી અને ચર્ચા પદ્ધતિ. મૌખિક શિક્ષણ પદ્ધતિનો મુખ્ય આધાર શું છે? પાઠ્યપુસ્તક, શિક્ષકની વાણી અને ઉચ્ચારણ, લેખન કાર્ય કે હોમવર્ક? જવાબ આવશે શિક્ષકની વાણી અને ઉચ્ચારણ. કઈ પદ્ધતિમાં શિક્ષણનો આધાર બાળગીતો અને બાળ રમત છે? નિગમન, પ્રોજેક્ટ, કિન્ડરગાર્ટન પદ્ધતિ કે આગમન પદ્ધતિ? તો અહીં જવાબ આવશે કિન્ડરગાર્ટન પદ્ધતિ, જે ફ્રોબેલ દ્વારા આપવામાં આવી છે. તેમાં બાળગીતો અને બાળ રમત છે તે આવરી લેવામાં આવેલા છે. વ્યાકરણ શીખવવાની કઈ પદ્ધતિ બાળકમાં ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે? આગમન, નિગમન, રમત કે વાર્તા કથન?
તો અહીં જવાબ આવશે નિગમન પદ્ધતિ. નિયમો ગોખવા પડે છે નિગમન પદ્ધતિમાં. વાક્ય પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? અંશથી પૂર્ણ તરફ, પૂર્ણથી અંશ તરફ, અજ્ઞાતથી જ્ઞાત તરફ કે નિયમથી ઉદાહરણ તરફ? વાક્ય પદ્ધતિ જવાબ આવશે પૂર્ણથી અંશ તરફ, એટલે કે પ્રથમ વાક્ય, પછી શબ્દ અને પછી અક્ષર. જુઓ અને કહો પદ્ધતિ મુખ્યત્વે કયા કૌશલ્યના વિકાસ માટે વપરાય છે? શ્રવણ, કથન, વાંચન કે લેખન? જવાબ આવશે વાંચન માટે ઉપયોગી છે. જો શિક્ષક બાળકોને કોઈ પ્રવૃત્તિ કરાવે અને પછી તે પ્રવૃત્તિ પરથી નિયમ સમજાવે તો આ કઈ પદ્ધતિનો સંકેત છે? નિગમન, આગમન, વાક્ય કે શ્રુત લેખન? જવાબ આવશે આગમન પદ્ધતિ. ભાષા શિક્ષણમાં ડ્રીલ પદ્ધતિનો ઉપયોગ કયા હેતુસર થાય છે? કલ્પના શક્તિ વધારવા, પુનરાવર્તન દ્વારા ભાષાના ઘટકો પર પ્રભુત્વ મેળવવા, મૌલિકતા વિકસાવવા કે વ્યાકરણના નિયમો તારવવા? જવાબ આવશે પુનરાવર્તન દ્વારા ભાષાના ઘટકો પર પ્રભુત્વ મેળવવા. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનું મહત્વ શું છે? સમયનો બગાડ, માત્ર પુસ્તકનું જ્ઞાન, બાળક સક્રિય રહે છે અને જ્ઞાન કાયમી બને છે, શિક્ષકનું કામ સરળ બને છે? શું જવાબ આવશે? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ. જવાબ આવશે બાળક સક્રિય રહે છે અને જ્ઞાન છે તે કાયમી બને છે, એટલે કાયમી માટે તેને યાદ રહે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ કથન કૌશલ્યના વિકાસ માટે સૌથી ઓછી ઉપયોગી છે? ચિત્ર, વર્ણન કે જૂથ ચર્ચા, વાર્તા કથન કે શ્રુત લેખન? જવાબ આવશે શ્રુત લેખન. લેખનલક્ષી છે તે કૌશલ્યના વિકાસ માટે સૌથી ઓછી ઉપયોગી પદ્ધતિ છે. ભાષા શિક્ષણમાં સહસંબંધ પદ્ધતિનો અર્થ શું છે? સહસંબંધ પદ્ધતિ એક જ વિષયના બે પાઠોનો સંબંધ, ગુજરાતી ભાષાનું અન્ય વિષયો સાથેનું જોડાણ, માત્ર પુસ્તક વાંચવું કે જૂથમાં બેસવું? શું જવાબ આવશે? સાચો જવાબ છે ગુજરાતી ભાષાનું અન્ય વિષયો જેમ કે ગણિત, પર્યાવરણ સાથેનું જોડાણ. ગદ્ય એટલે કે પાઠ શિક્ષણ માટે કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને વિચારવા અને તર્ક કરવા પ્રેરે છે? અનુકરણ પદ્ધતિ, પ્રશ્નોત્તરી કે ચર્ચા પદ્ધતિ, શ્રુત લેખન પદ્ધતિ કે ગાન પદ્ધતિ? સાચો જવાબ આવશે પ્રશ્નોત્તરી એટલે કે ચર્ચા પદ્ધતિ. મોન્ટેસરી પદ્ધતિ મુખ્યત્વે કયા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકે છે? શ્રવણ, કથન, વાંચન, લેખન અને ઇન્દ્રિયોનો વિકાસ? જવાબ આવશે લેખન અને ઇન્દ્રિયોનો વિકાસ, ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આની પીડીએફ વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. કઈ શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી નિયમો તારવે છે? પહેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન આપેલા છે, જવાબ તમારે આપવાનો છે. ન આવડતો હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. બીજો પ્રશ્ન, કઈ પદ્ધતિમાં શિક્ષણનો આધાર બાળગીતો અને બાળ રમત છે? બંનેના જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. આશા કરું છું આવનાર પરીક્ષા માટે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.